સુભાષ, મારા મનનો એક વિચાર છે, તને વાત કરું? હા બોલ ને ભાઈ. જો આપણે બંને નોકરી તો કરીએ છીએ, પણ ભાગીદારીમાં કોઈક ધંધો કરીએ. વાંધો નહીં ભાઈ. તો સાંભળ, આપણે કપડાનો બિઝનેસ કરીએ તો? હા તો બરોબર છે. એવું છે એમ ને? તો સાંભળ, મેં એક દુકાન પણ જોઈ રાખી છે, જે આપણા ઘરેથી નીકળીએ અને બજારે જઈએ, અને બજારના છેલ્લા ખૂણે જે દુકાન છે અત્યારે ચાલુ છે, પણ એ વેચવાની છે. હા એ તો મને પણ ખબર છે. ચાલ જવું છે ત્યાં? હા તો જઈએ, જોઈએ અને નક્કી કરી નાખીએ. હા વાંધો નહીં. તો જેમ બને એમ જલ્દીથી ધંધો ચાલુ થઈ જાય આપણો. અને હા, આમ પણ આ નોકરી ક્યાં સુધી કરીશું? હા હવે તો આપણે પોતાનું જ કઈ કરીએ. હા, પોતાનું જ કરીએ તો જ સારું રહેશે. હા ભાઈ ચિંતા ના કર, 50% હું આપી દઈશ. હા તો હવે તો ફાઇનલ કરી જ નાખીએ. તો સાંભળ, આપણે બધી વાત કરી દીધી, તો કપડાની દુકાન આપણે કરવાની છે, ફાઇનલ છે. અને આપણે બંને જો પાર્ટનરમાં ધંધો કરીશું ને તો ખૂબ મજા આવશે એમ. વાંધો નહીં. ઓકે, તો ચાલ આપણે બંને નીકળીએ. હું ઘરે જઈને આવું, અને તારે ઘરે જવું હોય તો ઘરે જઈને આવ, નહીતર તું ચોકડી બેસ, હું પાછો આવું તરત. હા ભાઈ. તો ચાલ નીકળીએ. હા ચાલો. ચાલ. કેમ છે ભાઈ, મજામાં? હા ભાઈ, મજામાં. કેમ ભાઈ એકલો બેઠો છું? અરે યાર, તું શું કરો? અરે ભાઈ કલ્પેશ ક્યાં છે? અરે હા, આજે તો કલ્પેશનો ફોન આવ્યો હતો કે આજે હું આવું છું. અરે ભાઈ તું ખાલી વાતો જ કરતો રહેજો, ત્યાં કલ્પેશ આવી પણ ગયો. અરે ભાઈ કમલેશ. અરે હા કલ્પેશ. અરે ભાઈ સાજન. આવો કલ્પેશ. અરે હવે બેસ તો ખરી. અરે ભાઈ કલ્પેશ ક્યાં હતો? બસ ભાઈ ઘરે જ હતો. એવું? હા. કેમ ઘરે શું કરતો હતો એકલો એકલો? કાઈ નહીં. અમે બંને અહીંયા, તું ઘરે એકલો. અરે કાઈ નહીં, ઘરે બેઠો બેઠો ફોન જોતો હતો. અરે તું નીચે તો બેસ, એક વાત કરવી છે તને. એવી તો શું વાત છે? શું વાત છે એવી ભાઈ? અરે હા, વાતો વાતોમાં હું ભૂલી ગયો કે આપણા ગામના પેલા રાકેશ અને સુભાષ છે ને, હા. એ બંને કઈક બિઝનેસ નું વિચારતા હતા. શું બિઝનેસ? કઈક કપડાની દુકાનની વાત કરતા હતા. કપડાની વાત કરતા હતા? અરે એ બંને તો નોકરી જાય છે, અને કપડાની જો દુકાન કરશે તો એ પૈસા કેટલા કમાશે? અરે હા, એ તો કેટલા પૈસા કમાય છે. હા, અને આપણે ત્રણે આમને આમ રહી જઈશું. હા. એ બંને જીગરી છે, પણ એમને અલગ કેવી રીતે કરશું? એમને અલગ કરવા તો મુશ્કેલ છે. હા યાર. ને તો પાછા જીગડી ભાઈ બનશે બંને. હા, પણ કંઈક તો કરવું પડશે ને. કંઈક તો કરવું પડશે. એવું તે શું કરીએ કે એ બંને અલગ થઈ જાય? એ બંનેને કોઈ પણ કાળે એ કપડાની દુકાન નથી કરવા દેવાની. હા ભાઈ નથી કરવા દેવાની. તો હા, કઈક વિચારો એ બંનેને અલગ કરવાનું. હા હા હા. વિચારો. તો ચાલો. ચાલો તો. આશિક, આ બોલો કાકા. પાણી લાય તો. લાયો કાકા. બેસ આશિક, અહીંયા બેસ. આશિક, આજે સ્કૂલમાં નથી ગયો તું? કાકા આજે રજા છે. આજે શેની રજા વળી? કાકા આજે રવિવાર છે, તમને ખબર નથી? ના આશિક, મને ખબર નથી કે આજે રવિવાર છે. અને ક્યાં છે રાકેશ? ખબર નહીં, રાકેશભાઈ આવતા હશે. હા આવ્યા રાકેશભાઈ. ક્યાં ગયો તો રાકેશ? હું અને મારો દોસ્ત સુભાષ, અમે બંને કામ જોવા ગયા હતા. જો રાકેશ, તમે કામ કરો એનો વાંધો નથી, એટલે તમે કહેવા શું માંગો છો? પણ આ દુનિયાની તો તને ખબર છે ને કે અત્યારે ભાઈ ભાઈનો પણ નથી. એટલે તમે બે ભાઈબંધ છો તો ચેતીને કામ કરવાનું, સાવચેતી. હા કાકા,
અમે ચેતીને કામ કરશું, એને તમે ચિંતા ના કરો. અને હા, આજે અમે એક કામ કરવા જઈ રહ્યા છીએ. શું કામ કરો છો? અમે અત્યારના લોકોને કોઈને વાત નથી કરવાની. અમે કપડાની નવી દુકાન બનાવવા જઈ રહ્યા છીએ. ખૂબ સારું રાકેશ, ખૂબ સારું. કાકા હું જાઉં. હા જા. તો કાકા હું જાઉં, કેમ કે સુભાષ મારી વાટ જોતો હશે. તો કઈ વાંધો નહીં, મારા અને આપણી માતાના આશીર્વાદ તારી સાથે જ છે. હા કાકા, તો હું જાઉં. હા જા. ઓય 2 કટિંગ ચા. જો સુભાષ, હું આ દુકાનની વાત કરતો હતો. હા બરોબર છે, દુકાન તો સારી જ છે, લોકેશન પણ સારું છે. લોકેશનમાં ભાઈ એવું છે કે આ મેન રસ્તો છે. આ તો ઘણા સમયથી આ દુકાન મારી નજરમાં હતી, ના દુકાન તો સારી જ છે. એટલે આપણે ધંધો કરીએ બે તો સારું રહેશે. હા હા સારું જ છે. જો હું નતો કહેતો આ બે જણા દુકાન લેવાનું કહેતા હતા? હા, લાગે છે એ દુકાન જોવા આયા છે. પણ આપણે દુકાન લેવા દેવાની નથી. આ બંનેને આ દુકાન લેવા દેવાની નથી. હા ભાઈ, નથી લેવા દેવાની. હા ચાલ. ચાલો, ભલે એની દુશ્મની થઈ જાય. હા તો ચાલ સુભાષ, ઉપર જઈએ પછી શાંતિથી વાત કરીએ. કેટલો પવન સારો આવે છે. હા, આજે ગમે તે થઈ જાય અને આ બંનેને આપણે મારવાના છે, કેમ કે પેલી દુકાન લેવા દેવાની નથી. ભાઈ તમે રહેવા દો, હું જાઉં છું. આજા. એ મારા ભાઈની ફેટ કેમ પકડી છે? તે છોડી મૂકે ને. એ ચલો ભાગો.